ધોરણ 10માં આજે આપણે 15મો પાઠ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. નામ છે આર્થિક વિકાસ. બરાબર. આમ તો આર્થિક શબ્દ છે એ અર્થ ઉપરથી ઉતરી આવેલો છે. અર્થ એટલે પૈસો. અહીંયા ખાલી પૈસો એવો મતલબ નથી લેવાનો, પણ ઉદ્યોગ ધંધા બધું જે કાંઈ ડેવલપમેન્ટ થાય એ બધું આર્થિક વિકાસની અંદર ગણાય. તો પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એક કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નો ઉતરે છે. આર્થિક વિકાસ. તો આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં અને પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. જો પેલા ઉપરનું સમજે છે તમને પેરેગ્રાફ કે ભાઈ આર્થિક દરેક વ્યક્તિની સવાલ અલગ અલગ હોય છે. તો કોઈક છે એ સુખ સુવિધાથી સંપન્ન હોય, કોઈક છે એ બિચારાને માગીને ખાવું પડતું હોય, ઘણી બધી વિડંબણાઓ સાથે માણસ છે એ જીવન જીવતો હોય. તો એમાં આર્થિક વિકાસ તો કે આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં અને પાસા ધરાવતી સામાજિક પ્રવૃત્તિની પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. જો એ આર્થિક વિકાસ જ છે કે એની આવકમાં સતત વધારો થાય. આર્થિક વિકાસ એટલે તો કે દેશની રાષ્ટ્રીય આવક સતત વધારો થાય, દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. જો કે દેશની રાષ્ટ્રીય આવક છે એ વધવી જોઈએ. બીજા નંબરમાં કે દેશની માથાદીઠ આવક છે એ વધવી જોઈએ. ત્રીજા નંબરમાં કે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો આવવો જોઈએ. સમજાણું? તો એને તમે આર્થિક વિકાસ થયો એમ કહી શકો. હવે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એ તો આપણે સમજી ગયા, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે એ સમજી ગયા, પણ માથાદીઠ આવક એટલે શું તો એ તમને નીચે સમજાવેલું છે. એટલે તો આ બાબતે આર્થિક વિકાસ કહેવામાં આવે છે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. જો આર્થિક વિકાસ કહેવામાં આવે છે કે દેશની કુલ આવકને શું કહેવાય? રાષ્ટ્રીય આવક કહેવાય. સમજાણું? દેશની જે કુલ આવક છે એને રાષ્ટ્રીય આવક કહેવાય. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. જેવું દાખલા તરીકે શું કહે છે કે કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે. હવે જો માની લો કે એમાં બધાય ગણાય છે. માથાદીઠ આવકમાં તમે વિદ્યાર્થીઓ છો, બરાબર, તમે ક્યાંય કમાવા તો નથી જતા ને, પણ તોય તમારી ગણતરી માથાદીઠ આવકમાં થાય. કઈ રીતે થાય સાહેબ? કે ભાઈ ચાલો એક હું તમને ઉદાહરણ દઉં કે એક 5 વ્યક્તિઓનું કુટુંબ છે, બરાબર. તો આ 5 વ્યક્તિઓનું કુટુંબ છે. હવે એની આવક છે એ કેટલી છે તો કે 10,000 છે. તો થયું શું કે ભાઈ રાષ્ટ્રીય આવક તમે કહો છો તો એ કેટલી ગણાય તો કે 10,000, બરાબર. એક કુટુંબનું ઉદાહરણ લીધું છે, આખા રાષ્ટ્રની કે આવક 10,000 ન હોય. હવે એને શું કીધું કે દેશની કુલ વસ્તી વડે એને ભાગવામાં આવે. તો જો અહીંયા દાખલા તરીકે આનો તમે ભાગાકાર કરો તો કેટલા મળ્યા કે ભાઈ 2,000 રૂપિયા છે એ મળે. સમજાણ? તો માથાદીઠ આવક કેટલી થઈ તો કે 2,000 રૂપિયા થઈ. એ કુટુંબની આવકનું આપણે કર્યું. એમ રાષ્ટ્રીય આવક તો કે દેશની જે કુલ આવક છે આખા રાષ્ટ્રની, એ રાષ્ટ્રીય આવક અને કુલ વસ્તી વડે એને ભાગવામાં આવે તો એ શું પ્રાપ્ત થશે? માથાદીઠ આવક પ્રાપ્ત થાય. મેં તમને એક ઉદાહરણ આપ્યું કુટુંબનું. તો જે 5 સભ્યોવાળું કુટુંબ હતું, આવક કેટલી હતી? 10,000.
તો માથાદીઠ આવક કેટલી ગણાય? 2000 રૂપિયા. સમજો ને, ભલે કુટુંબની એક જ વ્યક્તિ કમાવા જતી હોય, બધા નથી જતા કમાવા, પણ તોય એ ગણવાનું હોય માથાદીઠ આવક પ્રમાણે. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણની સુવિધા સમાવેશ થાય છે. જો આ બધી છે એ જીવન ધોરણ સુધારે આપણું. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધામાં વધારો થયો છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જો એટલે એમ કહી શકાય કે ભાઈ ભારતની અંદર રાષ્ટ્રીય વિકાસ થઈ રહ્યો છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. પૂછાય છે તમારે પરીક્ષામાં, એટલે ખાસ ધ્યાન રાખજો. વિકાસની પ્રક્રિયાના આધારે તો કે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે તો કે અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદન થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકોમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. પછી સમજાવશો ભાઈ. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં તો કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવક થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. કાંઈ સમજણ પડી નહીં? સમજાયું જ નથી, ક્યાં સમજણ પડી? હવે સમજાવું છું. તો જો વિકાસની પ્રક્રિયાના અર્થે છે, તો આર્થિક વિકાસ એ કેવો છે? તો કે ગુણાત્મક ફેરફાર છે, અને આર્થિક વૃદ્ધિ છે એ કેવો છે? પરિણાત્મક ફેરફાર છે. બરાબર, એટલું યાદ રાખજો તમે ખાલી. આર્થિક વિકાસ છે કેવું છે? ગુણાત્મક, અને આર્થિક વૃદ્ધિ છે કેવું છે? પરિણામ દેખાડે એવું. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે પહેલાં આર્થિક વિકાસ થાય અને પછી વૃદ્ધિ થાય. દાખલા તરીકે કે ખેતી ક્ષેત્રની અંદર ઘઉં, ડાંગર જેવા પાકના નવા બિયારણ શોધાણા તો ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. બરાબર, તો આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. હવે બિયારણ નવું આવે તો એ શું થયું? વિકાસ થયો. ઉત્પાદન વધે, ખેતી જમીન વધે અને ઉત્પાદન વધે તો એનાથી શું થયું પ્રાપ્ત આપણને? તો કે વધારે વધારે અનાજ પ્રાપ્ત થયું, તો એ શું થયું? આર્થિક વૃદ્ધિ થઈ. સમજણ પડે છે હું કહેવા માગું છું? વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. તો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. સમજાણું? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. ઘણી વખત એવું પણ બને કે વૃદ્ધિ છે એ ઝાઝી બધી થઈ જાય, પણ એનું તમે કાંઈ બીજો ઉપયોગ ન કરી શકો તો એ વૃદ્ધિ કાંઈ કામની નથી. એટલે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બે સાથે હાલવું જોઈએ, તો જ આપણને વધારે ને વધારે એ ઉપયોગમાં આવી શકે. સમજણ પડે છે? અહીંયા સુધીનું જ આજે આપણે રાખશું, કારણ કે નકર આ સમજાશે નહીં. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત એક વખત લખી નાખજો. બરાબર, એટલે તમને વધારે યાદ રહેશે. ઓકે, અહીં સુધી રાખો. થેન્ક યુ.